ડીસા શહેરમાં હોળી ધૂળેટીના પર્વને લઈને ઠેર ઠેર ધાણી ખજૂરના સ્ટોલ ઊભા કરાયા। રંગબેરંગી કલર સહિત પિચકારી અને અબીલ ગુલાલના સ્ટોલો સહિત લારીઓ ઊભી કરાઈ। હોળી ધૂળેટી પર્વને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ડીસામાં ઠેર ઠેર ધાણી અને ખજૂરના સ્ટોલો લાગી ગયા છે। જોકે ગત વર્ષ કરતાં આ વર્ષે ધાણીના ભાવમાં બમણો વધારો તથા મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। ડીસામાં આ વર્ષે હોળી ધૂળેટી પર્વ નિમિત્તે ધાણીની ખરીદી કરતા લોકોએ ડબલ પૈસા ચૂકવવા પડશે, કારણ કે ગત વર્ષ કરતાં આ વર્ષે ધાણીના ભાવમાં બમણો વધારો થયો છે। ખાસ કરીને હોલિકા પૂજન માટે ધાણી અને ખજૂરની વિશેષ પ્રમાણમાં માંગ રહેતી હોય છે અને શાસ્ત્ર અનુસાર તમામ હિન્દુ સમાજના લોકો હોલિકાની પ્રદક્ષિણા કરી ધાણી અને ખજૂર હોલિકામાં હોમી પરિવારમાં સુખ શાંતિ રહે તે માટે પ્રાર્થના કરતા હોય છે, જેના માટે તમામ લોકો ધાણી ખજૂરની ખરીદી અચૂક કરે છે। ત્યારે આ વર્ષે પણ ડીસામાં અત્યારથી જ ધાણી અને ખજૂરના 100થી પણ વધુ સ્ટોલ લાગી ગયા છે। ધાણીના ભાવમાં ગત વર્ષ કરતાં આ વર્ષે બમણો વધારો થયો છે। ગયા વર્ષે હોલસેલમાં ધાણીનો ભાવ 65 રૂપિયા કિલો હતો, જે આ વર્ષે વધીને ડબલ થઈ ગયો છે, જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડવાની છે। ત્યારે આ વર્ષે ધાણીની ખરીદી કરતા લોકોએ ડબલ પૈસા ચૂકવવા પડે છે, જ્યારે ખજૂરનો ભાવ યથાવત રહ્યો છે। આ અંગે વેપારી દિલીપ મહેશ્વરીએ જણાવ્યું હતું કે હું છેલ્લા ઘણા વર્ષોથી રિઝનેબલ ધંધો કરું છું। આ વર્ષે પણ મેં ધાણી અને ખજૂરના સ્ટોલો લગાવ્યા છે, પરંતુ આગળથી માલ ઓછો આવવાના કારણના ભાવ વધી ગયા છે। ગયા એક વર્ષે કિલો ધાણીનો ભાવ 60થી 65 રૂપિયા હોલસેલ ભાવ હતો, તે વખતે વધીને 170થી 80 રૂપિયા થઈ ગયો છે। મારું નામ છે દિલીપ મહેશ્વરી। હું કેટલા ટાઈમથી ધાણી ખજૂરનો વેપાર કરી રહ્યો છું। મારો ધંધો છે સિઝનેબલ ધંધો છે, ફટાકડા છે, કલર પિચકારી છે, દોરી પતંગનું છે, બધું સિઝનેબલ ધંધો કરી રહ્યો છું। કેટલા ટાઈમથી વેપાર કરો છો? વેપાર લગભગ ને 12 થી 13 વર્ષ થઈ ગયા છે આપણને ધંધાને। આ વખતે ધાણીનો ભાવ કેમ વધારે છે? કેમ કે આ વખતે એનું રીઝન શું છે કે આવક ઓછી છે, જેટલું આવક ઓછી હોય ભાવ વધારે થઈ શકે છે, બરોબર। હજી પણ ભાવ વધારે થઈ શકે છે। ગયા ફેરે 60 રૂપિયા 65 રૂપિયા હોલસેલ, તો આપણે 170 રૂપિયા 180 રૂપિયા હોલસેલ ભાવ થઈ ગયા છે। કેવી છે ગ્રાહકી આ વખતે? ગ્રાહક તો આજે ફર્સ્ટ ડે છે, બરોબર છે, એના હિસાબે ગ્રાહક એવું પણ નથી પૂછતા કે ભાવ વધારો થઈ ગયો છે। ગ્રાહકને પણ ખબર છે, ખેડૂતને પણ ખબર છે કે ભાવમાં વધારો થઈ ગયો છે ઉપરથી। મારું નામ છે ટીકેશ ત્રિવેદી। બજારમાં ધાણીનો ભાવ બહુ વધારે છે, ગઈ સાલ કરતાં 5-6 વર્ષ કરતાં બહુ વધારે છે। ગઈ સાલ કરતાં ગઈ સાલ 100 રૂપિયા હતું, આ સાલે 200 રૂપિયા છે। હવે ગરીબ માણસો આવી રીતે ધાણીને કઈ રીતે ખરીદી કરી શકે, અમારા જેવા માણસો ધાણીને કઈ રીતે લઈ શકીએ, ખરીદી શકીએ, આ રીતે ધાણીનો ભાવ બહુ વધારે છે। જય શ્રી। આ વખતે બી દર વર્ષની જેમ અમે ધાણી ખરીદવા બજાર નીકળ્યા છીએ। તો અત્યારે જે રીતે ધાણીનો ભાવ તાલ પૂછીએ છીએ, તો દર વર્ષે કરતા આ વખતે 3 ગણા ભાવ છે ધાણી અને ખજૂરમાં। આ મોંઘવારીની અંદર ભાવ ઘટવાની જગ્યાએ ભાવ વધી રહ્યા છે। હવે શું ખબર પડે કે હજી કેટલા ભાવ વધે એમ કહી રહ્યા છે દુકાનવાળો, અને જગ્યા જગ્યાએ ધાણી ખજૂરના સ્ટોલ બી છે। દર ફેરની જગ્યાએ અમે 100 રૂપિયા કિલો લઈ જતા, આ વખતે 200 રૂપિયા 250 રૂપિયા કિલો ધાણી છે, એટલે ખજૂર બી બહુ મોંઘું છે। આ વખતે હવે દેખીએ છીએ શું થાય છે। બાકી બધાને હેપી હોલી, જય શ્રી રામ।